મારી ચિંતા વિઘન વિનાશની જન કમળાસની સકત મારી વિસરે અથી હંસ વાહિની માતા દુર્ગા તો અમને દેહો માં કુળદેવી કષ્ટ કાપજો મારી પ્રેમાણી કરજો ઈવાર મારી યવની ઉપર એક છે હે મને આપતણો યાદ તો એક મન ઉચાટ જન તમે રાખો નહીં માનવ હૃદય પણ એક કઈ માનવ ચાટ તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહમી સઘળી વાટ તો સવડી કરશે સાંભળો બીજે બિલાડી તણા જેણે બળતાન રાખાઈ બાળ એ એવો સારથ લે સંભાળ બોલો સાચો ને બેલી સાંભળો તો ટાણે ટાણે રાખી ટેકન ત્રીજે પાતાળી તણી પ્રજાપતિ માતું એક ઈ તો સાચો યાદ એકઈ મન ઉચાર કવિ કે છે એ મનુષ્ય તમને તમારા ઈષ્ટદેવ ઉપર તમારા ગુરુ ઉપર તમારી કુળદેવી ઉપર જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એકઈ મન ઉચાર રાખો નહીં માનવ હૃદય ઉદ્વેગ જરાય ન રાખો થાય કે નહીં થાય બનશે કે નહીં બને એકઈ મન ઉચાર રાખો નહીં માનવ હૃદય વહીમી સઘળી વાટ આ તો સવડી કરશે સાંભળો આ જીવનની જે વાટ છે સરળ તો છે જ નહીં જીવનની વાટ આખી વહીમી જ છે મને અમરીક બાપુ તમે જેને પ્રોફેસર કયો લલિતભાઈ રસ્તામાં બહુ સરસ એક વાત કરી મને અતિ શબ્દો ગઈ માં કે આ જિંદગી છે ને બે નાવાની વચારેની જિંદગી છે આવી નાવું નાઈન જાવું આવી નાવું નાઈન જાવું બે વખત બીજા જ નવરાવે આવીએ તે હુંયાણી નવરાવે જાય તે હગાવાલા નવરાવે બે આ બે સ્નાનની વચ્ચેની આ જિંદગી એમાં ઉચાટ આવે ઉદ્વેગ આવે અને તો આવે કારણ કે વહી પડંતા વિધુ લખા કઈક ખારા અને કઈક મીઠ માના ઓદરની માલિકોર બી રોપાય તેથી વિધાતા લખી નાખે વહી પડંતા વિધુ લખા કઈક ખારા અને કઈક મીઠ આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ જીવનના બધા હરીખા દિવસો તો રાજા રામે જોયા નહોતા આ તો બધું આવે જાય જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા
કરમ બસ હોહી ગોસાઈ અને બરબસ રાત દિવસ અને જાય એનું નામ જ જિંદગી. તો એકેય મન ઉચાર તમે રાખો નહીં માનવ હૃદય, વહીમી સઘળી વાત સવડી કરશે સાંભળો. તમે તમારા ટાણાને હાચવી લેવો એટલે તમારું ટાણું હાચવવાળી એક તાકાત બેઠી છે, એક શક્તિ બેઠી છે. એ શક્તિના ધામની અંદર 35મો પાટોત્સવ અને કૃષ્ણાનંદગીરી બાપુ ની પુણ્યતિથિ અને એમના બધા શિષ્યો, એમના ભક્તો, સેવક વર્ગ અને અજ્ઞાનંદી આત્માઓ અહીં શક્તિધામની અંદર હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર જે આવ્યા છે. દર વર્ષની જેમ હું પણ કાલાવાલા કરવા માટે થઈ અને આવ્યો છું. સુંદર મજાની બાપુ ભૂલાઈ ગયો. હા, વજુગીરી બાપુ બહુ દેશી ઢબથી. હા હા, ખરેખર આનંદ આવ્યો અને બહુ સુંદર રીતે સંતવાણીને ન્યાય આપ્યો. પોતાની ગળાની મીઠાશ પણ ખૂબ આનંદ આવ્યો. એવી મારે બે ચાર વાતો તમારા સામે કરવી છે, કારણ કે વાતડીયું વિગત વાડીયું અને જેણી જેણી જુજવ્યું પછી જેડા ને જેડા માનવી હેડીને વાતડીયું. જેવો જેવો માણા ભેરો થાય વાતો થાય. નદીમાં પાણી આવ્યું ને આપણે જોવા જતા હોય અને એમાં કોઈ ખેડૂત દીકરો સામો જડે કે કામજી પટેલ કેટલું પાણી આવ્યું કે ભેખડું ભેખડું દહતી જાય, ગાડા મોઢે ઉલારતી જાય. એને ભેખડ ને ગાડું ને ધૂળી ને યાદ આવે ને એમાં આગળ આલીએ અને કોઈ રાજપૂત નો દીકરો સામો જડે કઈ કે બનેસંગ બાપુ કેવી નદી આવી કે મારી મારી કરતી જાય, એક ઘાન બે કટકા કરતી જાય. મારી મારી ઘાન કટકા એથી આગળ આલીને વાણિયાનો દીકરો સામો જડે પછી કાપનંદન શેઠ કેવું નદીમાં પાણી આવ્યું કે જથ્થાબંધ. એને જથ્થાબંધ ને છૂટક ને અને એમાં સાધુનો દીકરો સામો જડે, રામાનંદીનો દીકરો સામો જડે અને પૂછી કે રામદા બાપુ આજ નદીમાં કેવું પાણી આવ્યું? તો સાધુનો દીકરો શું કે ચાલી સારી તાજલ ભરી તોરાઈ એ થોરે ધન જીમી ખલઈત રાઈ. ચલી સરિતા જલ ભરી તોરાઈ કે થોરે ધન, થોડુંક ધન જડે મૂર્ખો ગામમાં બેવે તો ધરેલું જતો હોય, નાળો પડે ને મૂળિયા ઉખેડી જતો હોય, કોકોક ની પાડું કાઢી જતો હોય. આ બધા ખેડૂતો આપને ખ્યાલ હોય. તમારા ખેતરમાં કૂવો હોય, કૂવામાંથી 300 સબમર્સિબલ પંપ માંડી લ્યો, 24 કલાક હાંકી લ્યો. કૂવાના તળિયેથી પાણીની એટલી આવક છે કે 24 કલાક પંપ હાંકી લ્યો, 15 દી હાંકી લ્યો, એક દોરાવા પાણી ન ઉતરે. એને એ પંપને 10 દી બંધ કરી દો. તમે કોઈ દી સાંભળ્યું કૂવો છલકે નીકળી ગયો હોય? હાંકો તો ખૂટતું નથી તો બંધ કરો તો છલકી જાવ ને. કોઈ દી સાંભળ્યું કૂવો છલકે નીકળી ગયો હોય? ન છલકે શું કરવા? એને પોતાના તળનું પાણી છે, એના નેઠા વિનાના નેરણા કાંઠા બારા જાય, નદી નાળા હોકરા ચલી ચલીને વ્યાજે શું કરો કે વાડીમાંથી જેડ્યું કે ગામમાંથી જેડ્યું કે ડુંગરમાંથી જેડ્યું કે ખેતરમાંથી જેડ્યું. પોતાના બળવાળા પોતાની સાધનાવાળા કોઈ દિવસ છલકે નહીં. પારકાના બળમાંથી જતા હોય ને એટલા છલકે છલકે ને વ્યા જતા હોય. પોતાના બળવાળા હરવાણી હાથી હોય તો કોઈ દકાળમાં ડૂકે નહીં. પેટાળ પાપી હોય એની ભૈખ ન દૂધે ભૂદરાય તો હરવાણી હાથી હોય તો કોઈ દકાળમાં ડૂકે નહીં. થોડો બેકિંગ આવું પાછળ બાપુ ઘણા ગામમાં કાર્યક્રમ આપવા જાય ને રાજી મોટરમાંથી હેઠા ઉતરીને ત્યાં આયો તો ખંભે હાથ મૂકે, પોતાનું મોઢું કાન પહેલી આવીને શું કહે? ગાયું હાટું છે, કંઈક કરજો. ગાયું હાટું છે, કંઈક કરજો. એકને ગામમાં એકને એક વ્યક્તિ મને 3 વખત કીધું. મોટરમાંથી ઉતરો તો કીધું, જમતા જમતા કીધું, ત્રીજી વખત સ્ટેજમાંથી આવીને કીધું જે તાણ કરજો, ગાયું હાટું છે. પછી મારા રહેવાનું ને એટલે હું માઇકમાં બોલ્યો તો ગામમાં દાતારી હશે તો થાય, અમે હેઠા ઉતરીને ખિસ્સા કાપવા થોડા જઈએ. ધરમાં તો હું છું ને મૂળમાં તો હું છું નહીં.
બધું માલિકોર પીડ્યું હોય તો બાયણે આવે. હા ભાઈ બહુ સરસ સંચાલન કર્યું. બાપુ ભજન બોલ્યા. અમારા બેંદેવાળો ભાઈ છે, બધા રાજકોટથી મિત્રો આવ્યા છે. કદાચ મને 5000 રૂપિયા દો ને એમ કહ્યું કાલે રાખી 5000 રૂપિયા અડધી કલાક 200 રૂગા તું ગાઈ હોય 200 રૂગા. આ ભાઈને કહ્યું કાલે 2000 રૂપિયા બતાલું વગાડી તો એ 2000 રૂપિયા લઈને અડધી કલાક બતાલું વગાડવું ને વગાડ્યા કે લતા દીદીને તમે 1 કરોડ રૂપિયા દો ને તો 200 નો ગાઈ હવે. લતા દીદીને 1 કરોડ દઈ ને હવે તો વ્યા ગયા ને પ્રણામ કરીએ પણ 1 કરોડ દઈને એમ કહ્યું ને કે 200 રૂગાવ નો ગાય કે શું કરવા આખા સુરથી ભર્યા છે માલિકો 200 છે જ નહીં હોય તો નીકળે ને હોય એ જ નીકળે. આપણે નો કઈ ફલાણો ભાઈ નીત નીકળો નહીં હતો જ આપણને ખબર મોડી પડે એમાં એ બેસાડો શું કરે નો હોય તો ક્યાંથી નીકળે. ગામમાં બોપટીયું બંગડીયું વેચવાળો આવતો તો રેડિયો નાખે લ્યો બોપટીયું લ્યો બંગડીયું લ્યો બોપટીયું લ્યો બંગડીયું. બાપુ જેને ખોટો માલ વેચવો હોય ને રેડિયું બહુ નાખવું પડે. એને બહુ રેડિયું નાખવું પડે. બકાલા વાળો જેટલી રેડિયું નાખે ને એટલે હોની રેડિયું નો નાખે. હાલો 500 રૂપિયા સસ્તું, હાલો 500 રૂપિયા સસ્તું. સાંભળ્યું કોઈ એ રેડિયું નાખતો નીકળ્યો હાલો બોપટીયું હાલો બંગડીયું. બેનું જાય લેવા. એમ એક બેન ને કીધું બેન આ બધી બાઈઓ કંઈક ને કંઈક લઈ જાય તમે રેકડી આવીને વ્યા જાવ છો કોઈ દી કઈ લેતા નથી. ઓલી બેન કે હું લઉં તો ખરી પણ તને ખબર નથી. તો જડા ને જડા માનવી પછી હેડી ને બાતડીયું જેવો માણસ ભેડો થાય એવી વાત કરે. કટે પંથ બાતન છે હટે બેરી બાતન છે દિન વર રાત બહ જાતે હે બાતન છે ખાન પાન બાતન છે સજન મિલે અને બાત કર જાનો તો सबको सुहात है बातन से देवी और देवता प्रसन्न होत અને બાતન की बात में को हैरान हो जाते हैं કહે कवि कानदास सुनो सजन लोग તમે बात कर जानो तो बात करा फत है कटे पंथ बातन से हटे बेरी बातन से दिन और रात बह जाते हैं. હારો હતવારો ભેરો થાય પાતગાવનો પલો કેમ કપાઈ જાય ખબર ન પડે. અને બાકી જો માથાનો કઢાપો ભેરો થયો હોય તો જુનાગઢ થી રાજકોટ જતા હોય ગોંડલ ઉતરી જવાની મરજી થાય. ટિકિટ જાય તો ઘોયરી પણ આના ભેરું રાજકોટ આવે. જીભની તાકાત તમે જો હું તમને કહું ખીચડીમાં કે લાપસીમાં અડધો પ્યારો તમે ઘી નાખી અને ચોરીને ખાવ અને ખાધા પછી તમે કોથરે લોહો ને તો એમાં લીસપ રેવી તો રહી જાય. હાબુએ ધોહો ને તો લીસપ રહી જાય. એનું એ ઘી અડધો કિલો તમે પી જાઓ 15મી મિનિટે જીભ એવી ને એવી. ન કોથરે લૂવી પડે ન હાબુએ ધોવી પડે. એની લાળમાં એ તાકાત છે. એટલે જીભમાં ક્યાંય પણ શરીરમાં ક્યાંય પણ ઘા પડે ને એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે ને એને રૂજાતા વાર ન લાગે. એની લાળમાં એ તાકાત છે. કૂતરાને કોઈને ભાઠવું પડશે ને એની જીભ પડશે તો ઉકળી નાખશે. માથે પડશે પછી એને ઉકળી શકે. આ જીભની લાળમાં તાકાત છે. શરીરમાં ક્યાંય પણ ઘા પડે એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે. પણ જેને જીભના ઘા પડે જિંદગી ભર ન દયો. માટે બહુ સમજીને બોલવું જોઈએ. કટે પંથ બાતન છે હટે બેરી બાતન છે. એક માણા એવો જાય હાથ પેઢીના વેરને ભાંગી ભેડા બેહાડી દૂધ પીને આવતો રહીએ અને કોકો ભાગ્યો એને વાત લઈને ગયો તેલા માન ભેડા બેઠા હોય નોખા કરીને આવે. કટે પંથ બાતન છે હટે બેરી બાતન છે. અને બાતન છે દિન ઓર રાત બહ જાતે હે. બાતન છે ખાનપાન. સારું બોલતા આવડતું હોય તો અજાણા મલકમાં જાવ તો તમને ખાવાનું મળી જાય, ऐसरो मरी जाए. बातन से खान पान बातन से सजन मिले અને बात कर जानो तो सबको सुहाते है. એ સંતોની યારે બેઠા હોય વાતો થતી હોય એની વાતોની માલિકોથી જે નીકળતું હોય એને સત્સંગ કહેવાય. એને સત્સંગ કહેવાય. સંત બોલે એ બિनु સત્સંગ વિવેક ન હોઈ અને રામ કૃપા બિनु સુલભ ન સો.
બાપુએ જ કીધું હતું, કોકે પ્રશ્ન કર્યો તમે બેઠા હતા ત્યારે, એકાબીજાના પૂરક છે. રામની કૃપા હોય તો સદગુરુ મળે, અને સદગુરુની કૃપા હોય તો રામ મળે. એકાબીજાના પૂરક છે. રામની કૃપા હોય તો સદગુરુ મળે, અને સદગુરુની કૃપા હોય એટલે રામ મળે. અમારે ભગા નામનો તારણ ભેહું ચારતો હતો, બરોબર દરબાર સાહેબ નીકળ્યા. દરબાર સાહેબ નીકળ્યા એટલે દરબાર સાહેબ એને કહ્યું, ભગા મેં સાંભળ્યું છે કે તે ભગવાનને જોયો. હા બાપુ ભગવાનને જોયો. ભગા તે ભગવાનને જોયો કે આ ભગવાનને જોયો? આવો પ્રશ્ન થાય. અકબરે એક વખત બિરબલ ને પૂછ્યું તો બિરબલ ભગવાન કરે શું? તો બિરબલ કે આવો પ્રશ્ન દિલ્હીની કતેરી એમ ન કરાય, મારા ગામનો માલધારી છોકરો જવાબ દઈ દે. હું વાત કરી કે આ માલધારી છોકરો જવાબ દઈ દે કે કાલ તેડી આવજે. બીજે દી તેડી ગયો. અકબરે કીધું, બોલો ભાઈ મારો પ્રશ્ન છે, ભગવાન શું કરે? માલધારીનો જુવાન કે શિક્ષક તરીકે પૂછો છો વિદ્યાર્થી તરીકે? પ્રશ્ન બે થાય. શિક્ષક પૂછે ને પરીક્ષા કહેવાય, વિદ્યાર્થી પૂછે તો જિજ્ઞાસા કહેવાય. શિક્ષક તરીકે પૂછો કે વિદ્યાર્થી તરીકે? એટલે અકબરે કીધું, ભાઈ વિદ્યાર્થી તરીકે પૂછું, જાણવા માટે થઈને પૂછું છું કે તો તમારું મારું સ્થાન એક સરખું નથી. કેમ કે જ્ઞાન દેનારો હંમેશા માટે અધર બેઠો હોવો જોઈએ, જ્ઞાન લેનારો હંમેશા માટે નીચો બેઠો હોવો જોઈએ. એ બરોબર છે કે તો ઉતરો હેઠા. અકબર જમીન ઉપર બેઠો, માલધારી છોકરો દિલ્હી સિંહાસને બેઠો. અને પછી કીધું, બોલો શું પ્રશ્ન હતો? કે પ્રશ્ન મારો એવો હતો કે ઈશ્વર શું કરી શકે? કે બસ હા, ગળીના છઠ્ઠા ભાગમાં મને દિલ્હીના સિંહાસન માથે બેહાડી દે. દિલ્હીના સિંહાસન માથે બેઠો હોય એને ધરતીના રોડ માથે બેહાડી દે. ઈશ્વરની આ તાકાત, શક્તિની આ તાકાત, ઉર્જાની આ પાવર, આ તાકાત છે. એટલે ભગાને પૂછ્યું, ભગા ભેહું ચારતો હતો ને કીધું રાજા એટલે રાજપૂતે કીધું કે ભગા મેં સાંભળ્યું કે તે ભગવાનને જોયો. કે હા બાપુ મેં ભગવાનને જોયો. કે ભગા ભગવાન હોય કેવું? ભગવાન હોય કેવો? એટલે ભગાએ જવાબ દીધો તો કે આ બોલે એ બીજો નહીં, કાં ભગો ને કાં ભગવાન. આ બોલે એ બીજો નહીં, કાં ભગો અને કાં ભગવાન. અંતર વચાડે એટલું આંખનો ભાડે કાન. બાબુ તમારે આંખું છે કે આ તમારા કાન છે? કે આ કે તમારે આંખું તમારા કાનને ભાડે? કે ના, કે બસ હા ભગવાને ભેરો ભેરો હાલ્યો આવે યુગો યુગો થયા. કે પોતાની આંખ પોતાના કાનને કોઈ દી ન ભાડે કે એક જગ્યાએ ભાડે? પોતાની આંખ પોતાના કાનને એક જગ્યાએ ભાડે. કે ક્યાં ભાડે? કે અરીસો સામે આવી જાય ને એટલે પ્રતિબિંબની માલિક પોતાના કાનનું દ્રશ્ય એ જોઈ શકે. એમ સદગુરુ રૂપી જેને આરીસા મળી જાય ને એને આત્માના દર્શન થઈ જાય. એ પોતાની આંખ છે, એ પોતાના કાનને ભાડી લે. એટલે સતી તોરલને કીધું છે કે ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. જવ માર ધણીને દરબાર, બેડલી ઉતારો આવો ને દેસલ રાય આપને પ્રેમ થકી મળી રે જી. સાચા
લાંબુ છે. હા બાળકો બેહી જાવ ને બાપા, ઘડી કરીને કહ્યું છોકરાઓને કોઈ માનતું હોય ને. હા 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 બેહી જાવ, કારણ કે આમાં તાકાત બહુ છે. હારા હારા ધ્યાન દે પછી મારું જ જાય. એ ભાઈ રેવા દે. હવે હવે હા ઘણા નામ છે. એક નામ બહુ સારું છે આનું, દોલત. આવતાય લત મારે ને જાતાય લત મારે, બે વખત પાટું મારે ને એટલે દોલત કહે. આવે એટલે વાહમ પાટું મારે માણસ હાથી કાઢીને હાલતો હોય, જાય એટલે પેટમાં પાટું મારે બેવડો વરી ગયો હોય. બે વખત પાટું મારે ને એટલે દોલત કહે. દોલત કાઠિયાવાડી કહેવત બહુ સારી છે. ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. ભેંસને જેટલા કપાસ્યા દો ને એટલે બળદને દો ધણીને માર નાખે. ડો બૂંદ ધીરવે તગારા તગારા, બળદથી ધીરવાય જ નહીં. વાણીઓ ધીરવે પૈસા. વાણિયાના દીકરા પાસે જેમ પૈસા આવે એમ ગરીબ થતો જાય. પાસે પૈસા આવે ને પાઘડી તૂટલ થતી જાય, ધોતિયું ફાટલ થતું જાય, કોટ તૂટલ થતું જાય, ધોતિયામાં ગાંઠું આવતું જાય. જેમ પૈસા આવે ને એમ ગરીબ દેખાતો જાય. આપણી પાસે બેકાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ. એમાં બધું કડે રાખ્યું, અડધો ભૂસકોટ તો ઊંચો રાખે. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડો પછી છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી ને કોઈ મારી નહીં ખાય. બહુ આકરું છે જીરો. મૂળ વાત તમને કરતો તો ભજન ઘણું લાંબુ છે. મને કડી કે હિરલા રણમાં એવો રાય માથે ઘણ કેરા ઘા એ ફૂટે તો ભટકિયા કેવાય ખરાની તો ખરે. તુલસીદાસજીએ કીધું છે કે આ સંસારની માલિક તુલસી સબ જગ સરસ હે દબલક પીડ્યો ન કામ હેમ હુતાસન પરખીએ પિત્તલ નીકળે છે. આમ તુલસીદાસજી કે દુનિયા આખી ઠાવકી છે, જ્યાં સુધી કામ ન પડ્યું હોય ત્યાં સુધી. એક વખત કામ પાડી લ્યો તો ખબર પડે. હા ભાઈબંધ તો કાયમ ભેરો જ હોય. ઇંગ્લિશ બાપુ લખે છે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત્તિમાં આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કા કર સમજાવે, મિત્રતા ही का नाम है जो मन लोभ ना लगे, कवि सत्य बात पिंगल कहे एनो देह જાય પણ નેહ નો ડગે. આવો મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે. પણ કાયમ ભેરો રખડતો હોય, કાયમ ભેરો ફરતો હોય, કાયમ હોટલમાં ભેરો આવતો હોય, એ મિત્ર છે કે નહીં એની ખાતરી હું લાકડાના ફૂલની માણાના પેટની કોઈને ખબર ન પડે. તો મિત્ર છે કે નહીં એની ખાતરી હું. એટલે તરત બીજો છવ્યો લખ્યો કે જો મુખ અમૃત જરે વહી મુખ ગાર ઉચારે, અને જો દેખી દૃગ ઠરે વહી નયન ઉર્જારે. જેના મોઢામાંથી અમૃત જેવો શબ્દ નીકળવો જોઈએ એને બદલે તો મિત્રના મોઢામાંથી ગાયર શબ્દ નીકળે ને. ઘણા મિત્રો ઠઠા મસ્કરીની ટેવ હોય, એમાં ગાળ્યું દેતા હોય ગમે એવી. હા કોઈ દી નું કરતા. જો સાચી મિત્રતા હોય, મિત્ર મિત્રના મોઢામાંથી ગાયર નીકળે જ નહીં. જો મુખ અમૃત જરે વહી મુખ ગાળ ઉચારે, જો દેખી દ્રગ ઠરે વહી નયન ઉર્જારે, જો મન નાહી જુદાઈ વહી મન ફરક બતાવે, અને જો કર રક્ષણ કરે વહી કર લાત ઉઠાવે. જે હાથ ભાઈબંધી કરવા માટે લાંબો થયો હોય અને એ હાથ જેથી થપાટ મારવા તૈયાર થાય, સો મિત્ર નાહી શત્રુ હે લખન જાની લીજીએ, સત્ય બાત પિંગલ કહે કબુ વિશ્વાસ નો કીજીએ, મિત્ર નાહી શત્રુ હે લખન જાની. ટાણું આવે તો ખબર પડે. હિરલા એરણમાં ઓરાય. રાજમહેલની માલિકો હીરો પડેલો, દાસી નીકળી આડાવરી નજર કરી, કોઈ બીજા દાસ દાસીઓ હતા નહીં એટલે આમ નજર કરી, આમ નજર કરી, પછી આંગળી અને અંગૂઠા વચારે આમ દબાવી. લલિતભાઈ ક્યાં ગયા છેટા? લલિતભાઈ ક્યાં ગયા? એમ નો હાલે, એમનો અંધારામાં બે હોય થોડું હાલે. ના ના અહીંયા હોય એમ હાલે કે સૈન નાખીને ડબ્બો કાં વગાડો? ઓરાવો ઓરાવો. હા બોલવા માટે અહીં થોડોક આનંદ માટે થઈને આવીશ બાબુ. મને ખબર હોય કોણ કોણ હામાં બેઠા છે, કારણ કે 3-4 વર્ષથી આવું ને મને ખબર બધાને ઓળખું છું. આ બધા બેઠા છે ને મોટા ભાગના ઓળખું છું, કારણ કે ત્યાંથી રવાના થયા હોય ને તેમને ખબર કોણ સામું બેઠું છે, કઈ વાત કરવી, કેમ કરવી.
નકર અટાણે તો એવો સમય આવ્યો છે ને કે અમને કોઈ પ્રોગ્રામ વાળા ફોન કરે ને એટલે પૂછીએ કે વગાડવાળા અમે લઈ આવી તમે ગોઠવી દેવો કે ના એ બધું અમે ગોઠવી દેવું. પછી કુછી ભજન વાળા અમે લઈ આવી તમે ગોઠવી દેવો કે ના ભજન વાળા ફલાણા આવે છે અમે ગોઠવી દેવું. પછી કે માઇકનું અમે ગોઠવી દઈએ તમે ગોઠવી દેવું ના માઇક અમારા છે એમ ગોઠવી દેવું. અટાણે તે સ્ટેજે ઉપાડા લીધા, ઉપાડા તો ન કહેવાય રૂંબાડા કહેવાય. અટાણે જે સ્ટેજે રૂંબાડા લીધા, આવા નવા રૂંબાડા હાઈ 5 વર્ષ બાપુ હાલ્યા ને તમારે ફોન કરીને પૂછવું છે સમજવાળા અમે લઈ આવીએ તમે ગોઠવી દેવો. 5-15 સમજે એવા અમે લઈ આવીએ આગળ બેહે એવા કે તમારા ગામમાં જડી જાય નહીં જડે. સમજદારી અને સદનતા બે હાટેની વેતા હતા હો તો ધ્રોળત લેવા ધનપતિ કે નાણું ખર્ચી નટવરાઈ. સમજદારી અને સદનતા બે હાટેની વેતા હતા હો તાકે વેતા હતા ન મળે જીવવું જ પડે. યામ આંગળીયાના અંગૂઠાની વતારે હીરાન દબાવ્યો. આડાવરું જોયું બાઈએ કોઈ માણસ દેખા નહીં અને હળેરાટ પગરખામ પગ નાખી અને નીકળી ગઈ અને સીધી ઝવેરીની બજારમાં જઈ અને ઊભી રહી. એક ઝવેરીની દુકાને જઈ એ પગરખામાંથી હીરો કાઢી અને મૂકી ઝવેરીના કાચ ઉપર. કીધું ભાઈ આનું શું આવે? ઝવેરી નજર નાખી કે આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ. રાજાઓના મન રીઝવવા ગોલાં કરે ગજબ. અહીં તો આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ. આ બાઈ કોક રાજની દાસી છે, આની પાસે વસ્તુ હોય ને છે ચોરિયા. કારણ કે અમુક પાસે હોય તો ખબર પડી જાય કે આની પાસે ન હોય. આ ફલાણા સાધુ પાસે ફલાણો બેઠો હોય જ નહીં કે આમાં ફેર ને કે આમાં ફેર ન્યા વર્તાય જાય. આ ઝાડવું અહીંયા ન હોય, અહીં પૈટું ન હોય. આ વસ્તુ આ બાઈ પાસે હોય નહીં, છે ચોરિયા. મફતમાં પડવી લેવી જોઈએ. ઝવેરીની દાન જ બગડી. ઝવેરીએ કીધું કે બાઈ તો આને હીરો માનતી હોય ને તો હીરો નથી, છે રંગીન મોતી. તારે વેચવું હોય ને તો હું તને 22 રૂપિયા દે. અરે ભાઈ 22 રૂપિયા દે, બીજાને દેખાડ્યું ની મને પતિ હિતાવી કીધા તોય મેં દીધું નથી. તું 22 હદ દે કે હું તને 30 દે કે ભાઈ હાવ 30 હદ દે. એટલે ઝવેરીએ આમ હીરાનો ઘા કરતા કીધું તને કહું ને બાઈ આ હીરો નથી, આ રંગીન મોતી છે. જા છેલ્લા તને 35 દે. એ 35 દે કરીને હીરો મૂક્યો તો કટ હીરાના 32 ટુકડા થયા. ઝવેરીને એમ થયું કે એરણ માથે ઓરઈએ માથે ઘણના ઘા નાખીએ તોય તૂટે નહીં અને ખાલી આને ટપોરો મારતા તૂટી ગયો તો હીરો નહીં હોય. અને હીરો ન હોય ને મેં હીરો માની લીધો હોય તો મારે ઝવેરીનો ધંધો મૂકી દેવો જોઈએ. કોઈ છોકરાઓના લાખના 12,000 કરે. હવે આંખે પાવી. હવે મારી વર્તવામાં ખામી, પણ વર્ષોનો અનુભવ અંદરથી એમ કેતો હતો કે હીરો હતો. કે હીરો તો તૂટ્યો કેમ? એ કટકાવને ભેરા કર્યા. એ કટકાવને ભેરા કર્યા એટલે હીરાના કટકાવે કીધું કે ચેરીને પગતલ રહ્યો તાથે ન ઘેટો. હે ઝવેરિયા બાઈ મને ગંધાતા પગરખામાં સુધી લઈ આવી ને તો મને જયારે ઓછપ નહોતી આવી. કારણ કે મને ખબર હતી કે બિચારીને ખબર નથી હું કોણ છું. એને ખબર નથી બિચારીને હું કોણ છું, મારું સ્થાન ક્યાં હોય. એટલે અહીં સુધી મને ગંધાતા પગરખામાં ઢેડી આવી ને તો મને દુઃખ નહોતું થયું. ચેરી રે દાસી ચેરીને પગતલ રહ્યો તાતે ને ઘટ્યો માન. પણ તું જાનન હારો અજાન ભયો. તું ઝવેરી ઉઠીને એમ કે આ હીરો નથી. તેથી હીરો ને ગયો ફટા મારું અહીંયા ફાટી ગયું, મારા 32 ટુકડા થઈ ગયા. જાણનારા એમ કે આ નથી એના જગતમાં, હવે અમારે શું કરવા દેવું? દુઃખ જાણતલ ને છે. દક્ષ છે આબરૂદાર ને કે જેને હારાવથી હંગોળ બાકી ફકડંડ ફરે વિફોડ કઈ ખંભે પસેડ્યું ને ખીમરા. અહીં તો દક્ષ છે આબરૂદાર ને જેને ઇજ્જત છે જેને આબરૂ છે એને દુઃખ છે. બાકી બે ભિખારી બેઠા આપણે વાતો કરતા હતા કે માતાજીની દયા કહેવાય આપણે મુર આબરૂ નમરે નકર ભરા ભાઈ જાતા વાર લાગે. મોદાઈને તાલી પડકારો હોંકારો દીધું. મને ખબર પડી તમને વાતો સમજાવી હે ગયો. ઘણી વખત શું બને એક ભાઈને પગે નાગ કીડ્યો, મીંડો મરક દાંત કાઢવા હરો ખીજાને બીજી વખત કીડ્યો તો મીંડો ખડખડ દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નેટમાં ઝેરવ્યું શું છે મરી જવો જોઈએ ને દાંત ક્યાં કાઢે. એટલે ખીજાને ત્રીજી વખત કીડ્યો. પછી નાગ ફૂણી ચડાવીને બેઠો. જેને પગે હરફ કીડ્યો હતો ને ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. ફેરવીને હરફને માર્યો, હરફની ભૂડી ભૂગી નાખી. અમે 5 કાળીના સુર બાંધીને તમારા થઈ તાલી પડકારો હોંકારો ન જડે તે અમને એમ થાય કે
અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને તલે ને ડોલે ને બોલે. કંઈક તો લાગે ને માણસના જીણાને, કંઈક તો લાગે ને, સુર લાગે, સંગીત લાગે, તાલ લાગે, પણ કંઈક તો લાગે ને. કોઈ શ્લોક લાગે, કોઈ ચોપાઈ લાગે, કોઈ વાત લાગે, કંઈક તો અસર કરે ને, કંઈક તો અસર. સમજદારી આ બહુ કઠિન છે. વાતને સમજવી બહુ કઠિન છે. મારે આપને એક પ્રસંગ કેવો છે. સજનતા આ બધું જીવા હોય, બ્લડમાં હોય. કુતિયાણાની બાજુમાં ખાખેસરી ડુંગર, બાઈઓ, માતાઓ, બહેનો, દીકરીઓ બાપુને આંગણે આવ્યું છે. એટલે એક પ્રસંગ એને માટે કહું છું, પછી એક આપને માટે પ્રસંગ, બે પ્રસંગ કહી અને પછી હું મારી વાતને વિરામ આપીશ. પણ કુતિયાણાની બાજુનો ખાગેશ્રીનો ડુંગર અને ખાગેશ્રીના ડુંગરના પડથારની માલિકો એક માલધારીનું ખોરડું. પછી એમાં ચારણ, રબારી, ભરવાડ, માલધારી કોઈ પણ હોય, ખાલી માલધારી શબ્દનો ઉલ્લેખ થયો છે. એ માલધારીનું ખોરડું અને ધણીને, ઘર ધણીને કોઈ રોગ લાગુ પડેલો, પેરેલિસિસના હુમલો આવેલો. 10 વર્ષ ખાટલાની માલિકો હાડકાનો માળો થઈ ગયેલો. કુતિયાણાની બજારની માલિકો છાણા વેચીને છોકરાઓને નભાડનારી, કુતિયાણાની બજારની માલિકો છાશ વેચી અને બાળકોને ઉછેરનારી, કુતિયાણાની બજારની માલિકો છાશ, છાણા, દહીં વેચી અને બાળકોને નભાવનારી એક માલધારીની બાઈ હુંડો લઈને હાલી જતી હતી. અને એક દી દેર હામો જોડ્યો ને દેરે એટલું કીધું, ભાભી હવે તો રામદેને ક્યાંક નાખે, હવે તો રામદેને ક્યાંક નાખે, વાંધો નહીં થાય. આની વાહે કેટલાક વરહ બગાડે, હવે તો ક્યાંક નાખીએ. અને તે બાઈ હેઠું જઈને એટલું બોલી હતી, દેર તું શું કહેવા માંગે છે ને એ હું સારી રીતે સમજુ છું. ત્યારે આખરી માલિકો જે હરપલિયા રમે છે ને એ હું સારી રીતે સમજુ છું. દેર તું ઘણો સમય ત્યાં મને બોલાવવાની કોશિશ કરતો તો બોલતી નહોતી, મોઢું મળી વહી જતી હતી. આજ હિમાલય ઉભી રાખી અને તું મને બોલાવો ને અને મારે બોલવું પડે છે. એક માલધારીની બાઈ દેરને જવાબ દેતી હતી, તાર મારો જવાબ જોઈ છે ને. અને બાઈના શબ્દો હતા, કઈ હું ડગું તો હામો ડુંગર ડગે, અને પૃથ્વી પાતાળ જાય, અમર પરિણામ પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય. અમારા પરિણામ, મારા પરિણામે જો પરો કરું, ડાડો હુરજ ઝાંખો થાય. દેર મારા મારતી પર ફેર પડે ને તે દેખાગજીનો ડુંગર ભાંગીને ભૂકો થઈ જાય. વાહ સમજદારી, વાહ. ખાગજીનો ડુંગર ભાંગીને ભૂકો થઈ જાય. મારા પરિણામે પરો કરો. બાપુ પણ આનો એક દુઆને એક શબ્દ છે ને, અતિ અહમદદારી માટેનો શબ્દ છે. ભાઈએ તેથી દેરને એમ કીધું, તું એ ભાઈ મિત્ર થોડીક વાર રાખી દીધું. બાપા કાંઈ નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, પ્લીઝ મહેરબાની કરી. આમ બાપુને એક ને આપી દે, હમણાં આવ્યા એટલે બાપુ માફ કરજો, અટકાવી દઉં બે, નકર વાત મારી મરી જાય એવી. હા, વાર્તાકારને તમે 3 દી ભૂખો રાખો ને તો ભૂખો ને 3 દી વાર્તા કરે, પણ દાદ નો દો તો મરી જાય. સમજદારીનો પડકારો કેવો બાપુ શબ્દ કીધો. ભાઈ દેર તને જાદુ તો શું કહું, પણ દાંત ભાયરા દાંતણે મારી રેખું રામ દે. જો શબ્દ જો બાઈના, દાંત ભાયરા દાંતણે મારી રેખું રામ દે. હે દેર, એક દાંતણને ખબર છે મારા દાંત કેવા છે, એ સિવાય જગતમાં કોઈને ખબર નથી મારા દાંત કેવા છે.
એક મારા દાંતણને ખબર છે કે મારા દાંત કેવા છે, અને રેખું ભાડી રામદેવ મારા પેઢા કેવા છે ને એ મારા ધણીને ખબર છે, સિવાય જગતમાં કોઈને ખબર નથી મારું પેઢું કેવું છે. દાંત ભાડ્યા દાંતણે મારી રેખું રામદેવ. બાપુ અમે આ શક્તિના ઉપાસક છીએ, અમે આ તાકાતના ઉપાસક છીએ, અમે આ ઉર્જાના ઉપાસક છીએ. કોઈ એમ કહેતા હોય કે તમે રાજપૂતા વખાણ કર્યા છે ને આયરુના વખાણ કર્યા છે ને મેરના વખાણ કર્યા છે. અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. મહારાણા પ્રતાપના વખાણ નથી કર્યા, એની માલિક પડેલી તાકાતના વખાણ કર્યા. દેવાય બોદરના વખાણ નથી કર્યા, એની માલિક પડેલી તાકાતના વખાણ કર્યા છે. અમે તો શક્તિના ઉપાસક છીએ. જ્યાં અમારી માને પ્રગટ થતા જોઈને ત્યાં અમે બોલ્યા વિનાના રહી નથી. મારી માથે વિશ્વાસ ન આવે તો ભાગવત ખોલીને વાંચી લેજો. વત્રાસુરની માથે ઇન્દ્રએ ઘા કરતો ગયો અને એ ટાણે વત્રાસુરે ગદાનો ઘા કર્યો અને ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું. બાપુ ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું એટલે વત્રાસુરે કીધું ઉપાય. તો બાપુ મજા થોડું આ બધું ધ્યાન દેજો તમે. ચેલું મારા ભાઈ 2 મિનિટ એકાદી ઓછી પીજો તો વાંધો નહીં. આ બધું ધ્યાન દેજો તમે. એમાં રહેવો ને કાલે દીની પી લીજો 2 વધારે ભલે વાંધો નહીં. બાપુ એકાદી ઓછી વાંધો નહીં. મને મજા આવે એટલે મારે એક પ્રસંગ કેવો છે. શબ્દોની જે રમત છે, શબ્દોની જે તાકાત છે. બાપુ પાસે હું બહુ બેઠો છું, બહુ એટલા બધા શબ્દોનો. એમાં પ્રવીણ સાગર અને પ્રવીણ સાગરના છવૈયા, એમાં પૃથ્વીરાજ ચૌહાણ, પૃથ્વીરાજ રાસો રાસો બાપુ પાસે આવ્યો છે. કેદી વાંચવું જઈને યહી બાણ ચૌહાણ રામ રાવણ ઉથૈપો યહી બાણ ચૌહાણ કરણ અર્જુન સરકૈપો. ખૂબ દીક જાય તે દી બધી વાતો. પણ અત્યારે તો શબ્દોની રમત અને શબ્દોની જે તાકાત છે એ હું કહેવા માટે થઈ અને બેઠો છું. એટલે તમને એક મારે પ્રસંગ કેવો છે કે શબ્દોની જે અદ્ભુત તાકાત છે. વત્રાસુરે ઇન્દ્રને કીધું ઉપાય, આ વજ્ર ઉપાય. મને ખબર છે આનાથી મારું મોત છે, મને ખબર છે આનાથી મારું મોત છે. તને મારી નાખું તો એટલી વાર લાગે પણ મારે જ નહીં. શું કરવા? હિન્દુસ્તાનના એક સંતે, આર્યભૂમિના એક સંતે પોતાના હાડકા તને દીધા છે વજ્ર બનાવવા માટે થઈ. એ સંતની કુરબાની છે ને એ ખાલી નોંધાવી દો. એટલે તને કહું છું કે એક વખત વજ્ર ઉપાડ. એક સંતની કુરબાની ખાલી નોંધાવી દો, વજ્ર ઉપાડ. બાપુ આ વજ્ર ઉપાડવાનું જયારે કીધું ને ત્યારે ધ્યાનથી ભાગવત વાંચ દો. ભગવાન વેદવ્યાસ ને ચારણોને લઈ આવ્યા છે ને ચારણો આવી અને પવાડા ગયા છે. અમે આ શક્તિના ઉપાસક છીએ, અમે આ તાકાતના ઉપાસક છીએ. એ ઉર્જા, એ પાવર, અમે એના ઉપાસક છીએ. એટલે અમે માના ગુણ ગયા છે, કોઈ વ્યક્તિના ગુણ નથી ગયા, શક્તિના ગુણ ગયા છે. અમે શક્તિને બિરદાવી છે, વ્યક્તિને નથી બિરદાવી. અને જેટલા આમાં જો મારા સામે બેઠા છે એ સારા એવા કલાકાર છે. પ્રમદી જ અમે ભેરા હતા. વાકેલા ભાઈ ભજન કલાકાર બેઠો છે, બહુ સારા ભજન બોલે છે. બાપુ એનો લાભ લે છું, સારો બેઠો પ્રમદી. અમે બધા જાડેજા પરિવારનો આખો પ્રોગ્રામ હતો, બહુ મોટો. અનલગઢ, તમે જેમ અમરગઢ બનાવ્યું ને એમ અનલગઢ પાછો એને નવસર્જન કર્યું પાછું અનલગઢનું. હા, બધા ગોંડલની બાજુમાં, લુણી વાવની બાજુમાં બહુ સરસ બનાવ્યું. અદભુત મહાકાલીનું મંદિર બનાવ્યું. અને મહાકાલીની સૌમ્ય મૂર્તિ રાખી બાપુ, જીભ બાયણે એવી નહીં, સૌમ્ય મૂર્તિ. હા, એક વખત દર્શન કરવા કોઈ જાય ગયા જેવું છે. એવી ઉર્જા છે ત્યાં, શક્તિની તાકાત છે. તેથી પણ એ જે સાહિત્યકારો બેઠા છે ને એને માટે હું તેને કહું છું કે જે વ્યક્તિની આવક અને જાવકની ખબર ન હોય તો ગમે એવો ધનવાન હોય તો એને વખાણ ન કરવા, નકરનો દોષ તમને લાગશે. ક્યાંથી આવ્યું, ક્યાંથી ગયું, ક્યાં જવાની એની આપણને ખબર ન હોય ને ત્યાં સુધી એના બહુ વખાણ ન કરવા. હું તો ઝીણી વાતોનો કલાકાર છું બાપા. ઝીણી વાત કરું. એવી નાનકડી એક વાત મારે આપને કરવી છે. ગાંધીગઢની ધરતી છોડી ગીર તો ગીર છે, પણ એ ધરતીની માયા મૂકી અને એક કારણ જોડનું છે. જીવ કરતા જીવાય વાલી. એ પોતાના જીવ કરતા પોતાના માલઢોર વાલા હોય, માલઢોરને નભાવવા માટે થઈ અને તારણ જોડલું ઘર છોડી અને દુકાળો વર્તવા માટે થઈ અને વયું ગયેલું. અને એમાં સમાચાર મળ્યા કે કાળી વાદળિયું ચડી છે. અને માલધારીને તો હું બસ વાદળિયું ચડે એટલે હયું
આનંદની માલિક આવી જાય અને તારણે રાડી નાખી ભણું તારણ કે હા કે પાટલુને ભેરા કરી દે મારો વાલીડો છો હવે આકાશની માલિક ઇન્દ્ર મારા ગેડી દેડ રમવા માટે થઈ અને નીકળ્યો છે અને જટ પાટલુને ભેરા કરી બાપુ ઈ ચારણિયાણી અમારા કહેવાતું નથી તો સમજવા માટે તમને કહું ચારણ બે ભેહું ચારણ બે ભેહું બે પાડરું બે ઘંટીના પડ એક સાઈઝ દરવાની ગોરી એક રવાયો દહીંનું દરવાના બે ઘંટીના પડ 4-5 ગોદડાના ગાભા બેલ જોડી લુગડાના ગાભા એ પોટલા વરોડ ભેઈ માથે નાખ્યા અને પછી બે માણા ધીરા ખોરઠ ને પંથે આ ક્યાં ગયા ભાઈ મદિરા વાળા આવજો ને બાપા ધીરા ખોરઠ ને પંથે પીડ્યા છે ખોરઠ ને પંથે મારો અવાજ સાંભળતો હોય તો આવજો ભાઈ શું કહે છે કે હાંભરો હોરવો હોરઠ દેશ જો હાલો ને ભેરું હાલો ને આપણે દેશ જો મેં વલિયો રે મડાણો મુસળ ધારનો મેં વલિયો રે મડાણો મુસળ ધારનો બે કરી મારી કરી ઉપમા જોવો તમે અરે હાંભરો ગરવો ગઢ ગીર નાર જો હાંભરો ગરવો ગઢ ગીર નાર જો રૂપાળી રાણક ને ખેંગાર હાંભરા મને રૂપાળી રાણક ને ખેંગાર હાંભરો ગરવો ગઢ ગિરનાર રૂપાળી રાણક ને ખેંગાર હાંભરા સિદ્ધરાજ સોલંકી ને તંબુની માલિક કરી જેથી રાણક ખેંગારનું માથું લેવા માટે થઈને ગયા પ્રસંગ આખો નથી કેતો મારે આખી વાર્તા બીજી કેવી છે લેવા ગયા અને તેથી સિદ્ધરાજે પાટણની બાઈઓને એટલું કીધું તો કે આ બાઈને કયો પાટણ શું છે અને કયો પાટણની પ્રભુતા શું છે પાટણની સંપત્તિ શું છે પાટણની તાકાત શું છે અને કયો અને તેથી એક ભારતની આર્ય નારી જુનાગઢનું રતન એ રાણક બોલી હતી કે ઈ બાળું પાટણ દેશ આ બાળું પાટણ દેશ કે જ્યાં પાણી વીણ પૂરા મરે અમારો હરવો હોરઠ દેશ એ મારા હવજડા હિંજળ પીએ તારો બાળું પાટણ દેશ કે જ્યાં પાણી વીણ પૂરા મરે ને સિદ્ધરાજે વડારેણું કીધું હે ભાઈઓ આને તંબુમાં લઈ જાઓ બાપુ તંબુ માથે બાજુ મારા સામું જો તમે દ્રશ્ય દે સમજાય થાળમાં રાખેંગારનું માથું તંબુમાં પવન આવવાની નાનકડી બારી અને ગિરનારી પવન આવ્યો ને લુગડાની બારીમાંથી પવન રાખેંગારના મોઢામાં એ પવન આવી એ પવનની ઝડકી આવી રાખેંગારની મૂછું છે ને ફરક આમ પવનથી થઈ ફરક મીઠું થઈ એટલે રાયણકે વડારેણું ને કીધું કે વાયે ફરું કે મૂછડી રેણ જબું કે દંત વાયે ફરક કે મૂછડી રેણ જબું કે દંત જુઓ પટોળા વાળ્યું આ લોબડિયાળીનો કંત
સિદ્ધરાજે કીધું પાટણ આવી. પાટણ નું આવું એક દીકરાને માર્યો. ગિરનારની તળેટીમાં ખેંગારના એક દીકરાને માર્યો, એક દીકરાને બેહાડ્યો રથમાં. પાટણ આવું છે કે નહીં? બાઈ લાચાર થઈ ગઈ, દીકરા માટે લાચાર થઈ ગઈ. રાખીંગારનું માથું પહેર્યું, દીકરાને બેહાડ્યો. આવું પાટણ નહીં. અને બાઈ રથમાં બેઠી આમ નજર પડી, ઘોડા જોયા તો બે ઘોડા રથના, એ જુનાગઢના ઘોડા. એટલે બાઈ એટલું કીધું, તરવરિયા તોખાર અહીન હાયલા હંસલા. હે ઘોડા, હે જુનાગઢના ઘોડા, તરવરિયા તોખાર અહીન હાયલા હંસલા. મરતા રાખેંગાર ગામત્રા રહેણક ને ગુજરાતના. કહેવાય છે બે ઘોડા હાહ લીધો અને એક હાહની માલિકો પ્રાણ કદી દીધા. બે ઘોડાના મળદા પીડ્યા, બીજો રોથ આવ્યો, માથું મૂક્યું, દીકરાને બેહાડ્યો. રાણકને કીધું બેહી જાવ. એ બેહી ગયા રથમાં. આમ નજર કરી તો જંગલની માલિકો હાબર નીકળ્યું. એટલે રાણકે કીધું, હાબર હિંગાળા, અમે એક દી હિંગાળા હતા. એ હાબર અમારી માથે એક દી ખેંગારનું હિંગ હતું, છતર હતું. આજે અમે હિંગ વિનાણા થઈ ગયા. રાણકના એટલા શબ્દો પીડ્યા. હાબરે બાપુ હિંગ ખેરવી નાખ્યા. અને તા તો ગિરનારને હામો દેખ્યો. અને ગિરનારને હામો દેખ્યો. રાણકે કીધું, કઈ ઊંચો ગઢ ગિરનાર, આજ વાદળથી વાતું કરે, પણ મરતા ખેંગાર તું ખરેડી અને ખાંગો નો થયો. અને ગિરનારે ધરી ગયો. ચેતન પ્રગટ થઈ ગયો. ખોયડા ખોયડા જેવી સિલાઈ મંડી પડવા. અને રાણકને એમ થયું કે ગિરનાર જેવો ગિરનાર જમીન દોસ્ત થઈ જાય. હાથ લાંબો કર્યો કે મપાડી મારા આધાર, આ ચોસલા કોણ ચડાવશે? ગયા ચડાવ હવે કોઈ જીવતા હશે ઈ જાત્રા એ આવશે. વાવડીના પાદરમાંથી રથ નીકળ્યો. લીલો છમ વડલો જોઈ લો. રાણકે કીધું કે વડ વાવડી તણા નધણિયા નીલોરિયો. વડ વાવડી તણા નધણિયા નીલોરિયો, મરતા રાખેંગાર તો સુકી અને સલ્લો થયો. વડલાઈ પાંદડા ખેરી નાખ્યા. આ સસી ભોગાવાના નદી સુધી આવી. થોડો કીકો છોકરો ભોગાવાની નદી સુધી આવી. એ ભોગાવાના નદીની માલિકો રાણકને મનાવવાની કોશિશ કરી. રાણક માન્યા નહીં. બીજા દીકરાને ભોગાવા નદીમાં માર્યો. બીજા દીકરાને ભોગાવા નદી માર્યો. રાણકને થયું દીકરા હાટું થઈને જાતી હતી, હવે કામ પૂરું થઈ ગયું. એ ભોગાવાના નદીની માલિકો ચિત્તા ખડકાવી ખેંગારના મસ્તકને લઈ અને સતી થયા. આજ પણ ભોગાવા નદીની માલિકો એ હયાતી મંદિર પણ આજ પણ ત્યાં છે. આવા રૂપાળી રાણકને ખેંગાર હવે નીકળી. હાંભરો નાંદી બોલાનો નેહજો. હાંભરો હાલ ભાઈ એક મિનિટ, કોકને ગોર કરવી મજા આવી જાય. હાંભર આમાં ગરી જોયું એને ખબર પડી. એને ખબર પડી નાંદી ઓલો ક્યાં આવ્યો. હા બાપુ તો બાપુ તારી ગોર કરશે જ ને, એટલે ત્યાં મેં કીધું હાંભરો નાંદી ઓલાનો નેહજો.
વરસાદના છાંટા પડે બાપુ, એ પાઘડી ભીંજાય, બાઈની ચૂંદડી ભીંજાય એટલે ઝાડ બેઠે ઉભા રહીએ, વરી તડકો નીકળે એટલે પાઘડી ચૂંદડી હારો હારે છેડા ચાલીને હુકવતા આવે હેતુ રોકાતા આવે. અને એમાં કાનજી બાપા બોલ્યા છે, કાનજી ભૂટા બારોટ, કોઈ લાખાપદર કહે છે, કોઈ ફિરમવાળા જેતપુર કહે છે, પણ કાનજી બાપા બોલ્યા છે ગામ જગતિયું, ગામ જગતિયું. અને બરોબર ખોળ પાણી ખૂબ લીલા જોયા એટલે ચારણે એટલું કીધું, ભણું ચારણ અહીંયા ખોળ બોળા છે, પાણી બોળા છે, આપણે અહીં રોકાઈ જઈએ તો, અહીંયા રોકાઈ જઈએ તો કે પણ ભણું કેનું છે કેનું નહીં. બાપા રજા વિનાના ઉતારા થોડા કરાય કે તો રજા લઈ આવીને, કોઈ પણ રાજપૂતી છે, કોઈ પણ દરબાર છે, રજા લઈ આવીને જાઉં. હા જા, હું આ ભેહું પાણી પાઈ લઉં, પાટલું ધમારી લઉં, પણ આવજે ઝપટથી પાછો. એટલે તારણ હાલતો થયો, હાલતા હાલતા કરતો ગયો કે ભણું તારણ અજાણ્યું મલક છે અને આમાં જો તો કે આડાવરી જાતિની નકર હું તને ગોતી ક્યાં હગું એમ કરતો, પણ તો તું ઝટ જા. એટલે નદીની ભેખડ તળીને ગળે હાથ દેતો ગયો કે એક ડગલું ભરતી નહીં હોય, એક ડગલું ભરતી નહીં, નકર તને ગોતી નહીં હગું. અને ગામના પાદરીમાં જઈને એક આદમીને પૂછ્યું, ભાઈ ગામનું નામ? કે ગામનું નામ જગતિયું. અહીંના દરબાર એ અમારો પોરહાવાળો દરબાર છે તો એક ગામનો ધણી પણ 7 ગામનો ધણી હોય ને એવો ઠાઠ છે. મને બાપા ડેલી દેખાડે છે, ડેલી આદમી મૂકી આવ્યો, અહીં દાયરો બેઠેલો, કાવા કહુંબા ઘૂંટાતા હતા અને પરબારા જય બાપુ. અને ડેલીએ જઈને કીધું કે જબ જેટલા ઝાડા, જબ જેટલા ઝાડા વાળા ને મુદે વતન, હે વાળા ઝાડા જાખરા વાળી એટલી જમીન દે ને એક નેહડો નખાય ને મારા ઢોર તરે. જબ જેટલા ઝાડા વાળા ને મુદે વતન તો અમે આણીએ ઉચાડા આજ પાદર તારે. બાપુ તારો નાખ મારી બેહું ને રોકો કે કવિરાજ મળી જાય બાપ, આવો આવો આવો. ભાઈ કહું બહુ મીઠો કરો, એ કહું બધી તો માંજારી જો પીવે તો સોના ભૂકા પ્રાણ લીવે, બકરી જો પીવે તો મારે બનરાજ કો મૂર્ખ જો પીવે તો અનાજ મૂકી ચોટ કરીને ગધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી से जेल करे, सुंदरी जो पीवे तो उदाड़े सब काम को, कहे कवि शिव संग अमल का ईसा रंग के चिड़िया जो पीवे तो मारे पकड़ बाजू को, मांजारी जो पीवे तो सोना भूका प्राण लीवे. आओ एक तो बंगली, बीजी बंगली અને ત્રીજી બંગલી. હા કવિરાજ અહડ મંડાણો બાપ, જીભેથી લાડ લડાવો અને તારણ ને કહુંબાનો કેફ લઈ ગયો ભાઈ. એ જા સાડા ગાગોંબી એ લુંબી એ જા બારવા દાળ બે વળ ચોવાડિયા મહોલા તો મહેલી એ લાગ ગહેલી નીરજ લે ન છલે નડિયા અને ઇન્દ્રગ્રાદ યાગાદ કરે ધરમ પર આંબ નયા સર ઉભરિયા એ યજમાલ નથું તણ કુંવર યાલણ સોઈ તણી રટ સંભરિયા મને. એ બાપ સાંભળે 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 આવી રીતમાં કેને નો સાંભળે, ભાઈબંધ કેને નો સાંભળે, સ્વજન કેને નો સાંભળે. બાપ આહાડ બેરો ભલે શ્રાવણ થઈ જાય અને શ્રાવણ સારા દે કરતી કરતા પે ફટોરા પામની પેરી પટોળા રંગ ચોડા ભમે ટોળા ભામની. હા કવિરાજ ભાદરવો ને ભાદરવે રંગ રાત હતા રડિયો પડ્યો. હે બાપુ ગજબ થયો, બાપુ ગજબ થયો, બાપુ ગજબ થયો. કેલા ફોટો મોઢામાંથી બોલો તો ખરા રાડ્યું હું નાખો હું થયું. બાપુ નદીમાં પૂર આવ્યું. બાપા હવે અહાડ છે, નદીમાં પૂર આવે પણ બાપુ પૂર આવ્યું એક બાઈ તણાણી. બાઈ તણાણી તમે ક્યાં મરી ગયા હતા? કે બાપુ અમે ન્યાદ ઉભા હતા, બતાવવા ન પડ્યા કે બાપુ એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ મિત્ર 2 મિનિટ હા 2 મિનિટ આ ઘડી કરાય મારું હાલ છે. બાપુ માફ કરજો 2 મિનિટ આગળ વાત પૂરી કરો. તમે ક્યાં આવ્યા ગયા હતા? બાપુ અમે ન્યાદ ઉભા હતા, બચાવી નહીં. કે બાપુ એમ કીધું બાઈ પાણી આવે ખાઈ જા, બાઈ પાણી આવે ખાઈ જા, બાઈ પાણી આવે ખાઈ જા. કે બાઈ ખહી નહીં પણ કે કેતી ગઈ. કે હું કેતી ગઈ? કે એમ કહીને ઈ ગયો, એમ કઈ અને ઈ ગયો
કે હું આવું અબ ઘડિયા એ મારા સ્વામી સ્વામીના સોગન તણા એ મને પગમાં નેવળ પડ્યા મારા સ્વામીના સોગન તણા મને પગમાં નેવળ અને તારણ તેન કે તો મારી તારણ ધડ્યો નદીમ પડવા ગયો બે જણાએ પકડી લીધો ગાંડો થામા એ તો ક્યાંય નીકળી ગઈ હશે અને બાપુ મગજ કહી ગયો પોરહાવાળાને ડેલી આવીને બેહે ડેલી આવી અને બેહે અને હૈયાની માલિકોથી વેદના નીકળે કઈ હતું તે હારી ગયો મારો ખજાનો બેઠો પણ યા રતન મારું રતન ગયું રોડ આજ પાદર તારે હવે સાંભળજો મિત્રો હતી એ હતું કમળની કોર મારે છેડેથી છૂટી ગઈ હીરમાં પડેલી બાપુ ગાંઠ હીરમાં ગાંઠ પડી હોય ને એ કોઈ દી છૂટે નહીં અને ઊનમાં ગાંઠ પડી હોય ને એ કોઈ દી રીએ નહીં ઊનમાં ગમે એવી ગાંઠ વાળો ને એ હાલતા થાવ ને ધીરે 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 હરતી હરતી છૂટી જાય તારણ કે એક રતનને ખંભે નાખી તારા મલકમાં આવ્યો તો હતું કમળની મારી કામળીની કોરે હતું કમળની કોર ઈ મારા છેડેથી છૂટી ગયું અરદાન ગયું રોડ અજ પાદર તારે અમે આવી ઉતારો તને જબર વસીલો જો પણ આમ કમણ ગારું જો ને કોઈ આજ પાદર તારું કે બાવળ બીજું ઝાડ વીણ પાણી ઉગે વળી બીજા ઝાડમાં છે પાણી વિના ને મોટા થઈ જાય બાવળ બીજું ઝાડ વીણ પાણી ઉગે વળી પાણીયામાં કરતો કોડે પાણી વિના ની પોરહા વૈશાખ મહિને આંબ બેસે કંથ લાવે કેરિયું નારી નીચોવે કંથ ઘોડે સુગંધ બન ગઈ શેરિયું પાહે બેહીને પિરહતી મને ભાવથી ખવડાવતી પાદર ગુમાવી પોરહા મને યાદ ચારણી આવતી મને યાદ ચારણી આવતી અને પોરહાવાળાએ માણસોને કીધું કોક તો રસ્તો દેખાડો અને આહુડા મારી પેઢી ઉપાડી દે અને છાનો રાખું એવો કોક તો રસ્તો દેખાડો માણસોએ તપાસ કરી તો ગેરના નાનકડા ગામડાની માલિકો ચારણના લગ્ન થયા હતા માણસોએ તપાસ કરીને આવીને કીધું બાપુ આ બાઈ તણાણી ને એની નાની બેન એના જેવી છે અને વૈદોનું એવું કહેવાનું છે કે એવું ને એવું પાછું દ્રશ્ય સર્જાય તો આનું મગજ કદાચ ને ઠેકાણા આવવું હોય તો આવી જાય એ પાછો અહાડ આવવા દીધો એ કહું બા એ અહાડના વર્ણનો અને જે નાટક કર્યું હતું એ પ્રમાણે બધું ગોઠ્યું રીયો પડ્યો નદીમાં પાણી આવ્યું એક બાઈ તણાય અને ચારણ ધોળ્યો બાઈ નહીં
લઈ સામે કાંઠે ચડી ગયો. મગજ તો ઠેકાણે બાપુ આવી ગયો, પણ કઈ નેહડા પાસે બાઈ ઊભી હોય ને તારને એટલું કે તું ઈ ચારણ છો. કઈક નેહડા પાસે એમ કેતો તું ઈ જ છો. આ તાકાત બાપા અમે આ શક્તિના ઉપાસક છે, આ તાકાતના ઉપાસક છે. એ શક્તિની એક નાનકડી સ્તુતિ કરી શબ્દોને વિરામ. તખદાનભાઈ ની કડી યાદ કરું છું કે પીઠળના પ્રતાપે મારે પોબાર મારી શક્તિના પ્રતાપે મારે પોબાર મારી કુળદેવી રાધી તો હવે કોની કરું શક્તિ મારી ભગવતી રાધી તો હવે કોની કરું આશા. એક ભગવતી રાધી દીએ બધું દુનિયાની છે. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્ર ન પુત્રી. હવે ભાઈ ચા પાણી વાળાને અટકાવ્યા તો આપી દો ભાઈ. હા, સાધુ સંતોની વચ્ચે મારે અટકાવાય નહીં, પણ માફ કરજો મને. શક્તિના પ્રતાપે મારે પોબાર મારી ભગવતીના પ્રતાપે મારે પોબાર પાસા મારી ભગવતી રાધી તો હવે કોની કરું આશા. મારી પીઠોળ કેવી અદભુત વાત કરી હતી બાપુએ. પ્રીતમવરની ચૂંદડી કેવું સાંભળતો તો મુર્દાજી અભણ અને નામાતરણમાં એને એમ કીધું કે અહો નીશ. કેટલો વ્યાકરણનો શબ્દ કે શબ્દ ક્યાંથી આવ્યો છે. આત્મજ્ઞાન સિવાય કોઈ તાકાત નથી કે આ પરાવાણી સિવાય શબ્દ આવી શકે. તો છોરું ના કારણે ભગવતી અહો નીશ જા
જ એક કડીની અંદર હું તન બિરદાની યાદ કરું છું. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન થતી કરંતી કિલોલે ઉજાલમ ઉજાલમ વિશાલમ ભવાની કૃપાલમ કૃપાલમ કરાલમ દિવાની ઉદાલમ અપાલમ અથેહીન છે. ચંદ બિરદાય ગાય, શંકરાચાર્યજી ગાય, માર્કંડ ગાય અને અનેક નાના મોટા કવિઓ ગાય, લાખણસિંહ ચારણ ગાય, નવ લાખાય લોબડી આડિયું ભેડિયું મળિયું મઢડે કે નવ લાખાઈ લોબડી આડિયું ભેડિયું મળિયું મઢડે રાત રમે. નવ લાખાઈ લોબડી આડિયું ભેડિયું મળિયું મઢડે રાત રમે. મળિયું મોણી રાત રમે, મળી તાતણિયા ધરે રાત રમે. કાળી કંબળી લાલ ધબડી ફૂલ છબડી શેરી ફરે હૈ હેમ હસડી માણે કમઠિયું મણી મોતી જડી જડી પગલ પુરુ કડું કબી સોપી હેમની પોતું હાથ પરે. નવ લખાઈ લો બડિયાડીઓ, નવ લખાઈ લો બડિયાડીઓ ભેડી મળી મઢડે રાત રમે. મળી મળી મોણી રાત રમે, શક્તિ સંગે રાત રમે. મળી જ્વાલામુખી સંગ રાત રમે. કાળી કંબળી લાલ ધબડી ફૂલ છબડી શેરી ફરે હૈ હેમ હસડી માણે કમઠિયું મળી મોતી જડી જડી પગલ પુરુ કડું કબી સોપી હેમની પોતું હાથ પરે. નવ લખાઈ લો બડિયાડીઓ કડપી છોડવાડીઓ પુરા પડાડીઓ લાકડી આડીઓ એમ રમે ધન રીંગી દજાડીઓ આપ કપાડીઓ મળી ગણિયા વાડીઓ એમ ગમે કર હેમની જોડીઓ પાડીઓ તાડીઓ કાડીઓ જાડીઓ નભ ગદે. નવ લખાઈ લો બડિયાડીઓ ભેડીઓ મળીઓ મઢડે રાત. મારી શેષ મહેશ પુનેશ દિનેશ સુરેશ દેવઈ ધ્યાન ધરે એમે અક્ષર ગંધર્વ કિન્નર તારા. મારી નારદ મુનિ ગાન કરે ઋષિ અત્રિ દીજી અગસ્ત્ય વશિષ્ઠ પરાશર મુનિ પાઈ પડે. નવ લખાઈ લો બડિયાડીઓ, નવ લખાઈ લો બડિયાડીઓ ભેડિયું મળિયું મઢડે રાત રમે. મળિયું મોણી રાત રમે. હાથ મેણલ નગલ કાગલ રાગલ મોગલ પીછળ બાઈ મળી મકરની જીવની બાલ વિપલાળ. બડી બડી પીપડી દેવલ બોલવા રડી ખમા ખમા ખોડી યાર ભમને. નવ લખાઈ લો બડિયાડીઓ, નવ લખાઈ લો બડિયાડીઓ ભેડિયું મળિયું મઢડે રાત રમે. મળિયું મોણી રાત રમે.
મઢડે આવી અને ચારણ લાખન સોનલ માને પાઈ નમે કાગવાણીના હાથ ભાગ લખ્યા ને હાથમાં ભાગનું નામ જ માં રાખ્યું. અને એવો કવિ કાગ બાપુ એ મઢડે આવી અને એમ કહેતા હોય છેલ્લી કડી કઈ મારા શબ્દોને વિરામ કે ગાવા ગાવા તારા ગોઢા રૂપના ગીતા ગાવા ગાવા તારા ગરવા રૂપના ગીત પણ મારા શબ્દના સીમાડા બાઈયા પૂરા થયા હોરા મારા શબ્દ નાય એ સીમાડા હવે પૂરા થયા